7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 2 નવયુવાનોના મૃત્યુને લઈને એકતાનગર કેવડિયા કોલોની ખાતે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આજે કેવડિયા કોલોનીના સામાજિક આગેવાન રણજીતભાઈ દિનેશભાઈ તડવીની ટીમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતા ત્યાં પોલીસે કોર્ડન કરી લીધેલું છે. મારી પછાડી તમે જોઈ શકો છો પોલીસની ગાડી, પોલીસનું અહીંયા ગાડી નો એલાઉ, તમે પરમિશન નથી. આ બાબત એની ડિસ્કસ ચાલી રહેલી છે. આવશે ને ગમે તે હાકે સારા બાજુ એ મદદ મારી પરમિશન તો અરજી આપી છે અમે. ગ્રાઉન્ડમાં અમને જવાનું નહીં. ગ્રાઉન્ડમાં પણ નો એલાઉડ, પોલીસ મેં કીધું હતી. અમારે એટલે જ કે છે અમારી જમીન અમને પણ નહીં મળવા દેતા. આજે આવું છે ને કાલે પણ જઈશું. અમે ગાડી લઈને અંદર જતા હતા, અમને અંદર પણ ગાડી લઈને નહીં જવા દેવાનું. નો એલાઉડ, ગ્રાઉન્ડમાં કોઈ નહીં. ના, અરજી આપી છે પણ એ લોકો એવું છે કે પોલીસને મંજૂરી આપો પછી આપે ગ્રાઉન્ડની મંજૂરી. હા, હા, એટલે એમણે મને વસાવ સાહેબ કે એમણે એવું કીધું કે પહેલાં પોલીસની એ કરવું જોઈએ, આપે પછી નહીં આપવું એવું કીધું. ઓકે સર, હા ઓકે, હા ચાલો. અમે સ્થળ પર જ કેવડિયા કોલોની હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં અમારી સાથે મંજૂરી આવે તો બાબતની તમે મંજૂરી લીધી? મંજૂરીની માટે એપ્લાય કરી છે પણ મંજૂરી અમને હજુ આપી નથી. સાંજ સુધી મંજૂરી આપી દઈએ તો એવું કહી દઈએ કીધું છે અમને. પણ ત્યાં સુધી અમે મંડપ બાંધવા માટે આવ્યા, મંડપ બાંધવા માટે ના પાડે છે. હમણાં મંજૂરી લઈને આવો એટલે મંજૂરી એપ્લિકેશન અમે આપણે કઈ તારીખે આપી? 10 તારીખે અમે શનિવારની આપી દીધી છે મંજૂરી લેવા માટે. હાલ સુધીના મંજૂરી મળી નથી મળી. એટલે સાંજ અમે હમણાં જઈને વાત કરી એસપી સાહેબને ને એમ બધાને, તો તમને સાંજ સુધી મંજૂરી આપી દઈએ એવું કીધું. પણ તારે અમે મંડપ લઈને આવ્યા પણ અહીંયા પોલીસ મેં કીધી હતી અમને ગ્રાઉન્ડમાં પણ નહીં જવા દે, તારે મંડપને પણ નહીં જવા દે. મંજૂરી લાવો પછી જાઓ.